વેરાવળ બંદરના આઈસ ફેક્ટરી એસોસિએશનની મીટિંગ યોજાઈ। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ 2 દિવસ પહેલા આઈસ ફેક્ટરી એસોસિએશનને આપી હતી સૂચના। સ્વચ્છતા, ક્વોલિટી અને ચોખ્ખાઈ દરેક આઈસ ફેક્ટરીમાં ફરજિયાત કરવાની આપી હતી સૂચના, જે અંતર્ગત આજરોજ 47 આઈસ ફેક્ટરી માલિકની મીટિંગ યોજાઈ। ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ડિમોલિશન બાદ હવે સ્વચ્છતા, ચોખ્ખાઈ તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે 2 દિવસ અગાઉ તમામ આઈસ ફેક્ટરી એસોસિએશન સાથે મીટિંગ યોજી તમામને સ્વચ્છતા, ચોખ્ખાઈ અને ક્વોલિટી જાળવવા અંગે સૂચના આપી, જે અંતર્ગત આજરોજ બંદર ખાતે આઈસ ફેક્ટરી એસોસિએશનના પ્રમુખ પ્રભુદાસ ગોહિલ, ઉપપ્રમુખ રામસિંહ મોરીની અધ્યક્ષતામાં એક મહત્વની મીટિંગ મળી હતી, જેમાં 47 આઈસ ફેક્ટરીના માલિકો હાજર રહ્યા હતા, જેમાં જિલ્લા કલેક્ટરની સૂચનાનું પાલન કરવા માટે ઠરાવનો પસાર થયો હતો અને સૂચનાથી અમલવારી કરવાની બાહેધરી આપી હતી। આજ રોજ હું આઈસ એસોસિએશનના પ્રમુખ તરીકે મીટિંગ બોલાવેલ છે, જે વેરાવળ ખાતે આજુબાજુના ઇલાકાના તમામ પ્લાન્ટ હોલ્ડરો, બંદર તથા બંદર બહારના જેટલા બી આઈસ પ્લાન્ટ માલિકો છે તેના દ્વારા જનરલ મીટિંગ બોલાવી અને કલેક્ટર દ્વારા જે સૂચના આપવામાં આવેલ છે તેનું પાલન કરવા અને એના નિયમો સમજવા માટે અમે મીટિંગ બોલાવે છે। તમામ હાજર રહેલ છે અને એનું પોઝિટિવ નિરાકરણ આવે એના માટે અમે બધા તત્પર છે અને બધા લોકો સમજ છે, તો અમારા પ્લાન્ટ સારા અને સુધર બને અને સારી ક્વોલિટી જળવાઈ રહે તેના માટે અમે પ્રયત્ન